જગ્યા પણ વિશાળ છે. હું તો પહેલી વાર આવ્યો અહીંયા, બહુ મજા આવે એવું છે. મજા આવી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જશે તો તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. તો અત્યારે અમે જવાના છીએ બગદાણા. તો ફુવાની આવ્યા છે જો, અને વાગવામાં થયા છે 5 જેવું થયું છે. હાલો થેલી લઈ લીધી છે ને હવે જાય છે. 2-3 વૈયા ગયા ને હાલે તાર નથી આવવાનું એ કે તો અત્યારે હું શું મારા મામાના ઘરે, કારણ કે વચમાં જ આવતો હતો બગદાણા જાય એટલે ભાયાવદર છે ગામ, તો એટલે અમે અહીંયા આવ્યા છીએ. તો હાલો મામાના ઘરેથી હવે નીકળી છે. કાંઈ યુગ ભેગો ન થયો. યુગ તું વિડીયો જોઈ લેજે ખાલી. થોડી છે ને ધૂળેટી તો તૈયાર કરી લીધું, જો ફુગા બુગા બધી કમ્પ્લીટ. તો હાલો હવે ડાયરેક્ટ મળી બગદાણા. તો હવે અમે પૂગી ગયા છીએ જેસર. હજી બગદાણા નથી પૂગ્યા ને વાગવામાં થયા છે 9:29. તો અમે આવ્યા સાંઈ આશીર્વાદમાં જમવા ને હજી બગદાણા નથી પૂગ્યા. તો હાલો મંચુરિયન આવી ગયું છે અને હવે હાલો ખાઈ લઈએ. હાલો વાગવામાં છે 11:15 ને અમે પૂગી ગયા છીએ ફાઇનલી બગદાણા. તો હું તો પહેલી વાર આવ્યો, આવડો થયો. હું બગદાણા નથી આવ્યો ક્યારેય. આ જોઉં છું નહીં નવીન લાગે છે. આ જો બજાર બગદાણાની. તો ફાઇનલી ભોગી ગયા છે મંદિરે બાપા સીતારામની. જો હેલા જાય છે. હા જોરદાર. અત્યારે 11:15 જેવું થયું ને તોય ટ્રાફિક ફૂલ છે. પણ આમ જો તો ખરું ટ્રાફિક બહુ છે. રાત નહીં બહુ ટ્રાફિક હોય છે. જગ્યા પણ વિશાળ છે. હું તો પહેલી વાર આવ્યો અહીંયા, બહુ મજા આવે એવું છે મંદિર. ધૂન બૂન બધું હાલે છે. આમ જો તો હાલો દર્શન કરતા હોય. તો હાલો ફાઇનલી દર્શન થઈ ગયા છે બાપુના, સીતારામ બાપુના. પહેલી વાર હું આવ્યો છું અત્યારે લગી. કોઈ દી મેં આ જોયું નથી મંદિર, પહેલી વાર જોયું. મજા આવી ગઈ પણ ખરેખર આવા જેવું છે. હાલો હવે જાય નીચે આટો બાટો મારી જોવી શું છે. હા કોતર કામ બધું કર્યું. ખોડલધામની ગોણે જ અહીંયા બધું કોતર કામ કર્યું. હાલો હવે નીચે જવા દઈશ. હું પપ્પા મજા આવી.
તો આ બધું ગ્રાઉન્ડ છે અને આ છે આપણું ભોજનાલય. તો હવે જાય છીએ અમે. અત્યારે ચાલુ હોય છે કે નહીં જોવા. ચાલુ હોય તો પ્રસાદી લઈ લઈ. ઓહો વિશાળ જગ્યા છે, બહુ મોટી જગ્યા ખરેખર. આમ જોવો તો ખરી, અહીંથી લઈને ચાલુ થાય છે ઠેક. ઓહો આમ લગી, બહુ મોટી જગ્યા ખરેખર. હું તો પહેલી વાર આવ્યો એટલે આમ તમારે મને તો આમ બહુ મોટી જગ્યા લાગે, ખરેખર બહુ મોટી જગ્યા. તો હાલો પ્રસાદી લઈ લે. માણસ અત્યારે બહુ છે, 11 જેવું થયું તો એ બહુ પબ્લિક છે. તો હાલો પ્રસાદી લઈ લે. તો હાલો પ્રસાદી લઈ લીધી છે અને અહીંયા પૂનમને દિવસે આખી રાત ચાલુ હોય. પૂનમના દિવસે રસોડું આખી રાત તમને જમવા મળે અને આડે દિવસે તોય 2-3 વાગે એમ ભાઈ કહે છે. અહીંયા બધા જો સુવાની વ્યવસ્થા એવું છે. તો ભાઈ પ્રસાદી લઈ લીધી છે ને અહીંયા પપ્પાની ઊભા છે સુવાનું. હું નહીં લઈ જાઉં ભેગો લગ્ન કરવા નથી કરવા આવી છે. મૂકી દે મૂક પબ્લિક જોવો હુતું બહાર, કારણ કે આમાં ક્યાંય જગ્યા ન મળે એટલે અહીંયા સુઈ જવાનું જોવા મેદાનમાં. કે એવડું પબ્લિક છે આમ જોવો તો ખરી. આપણો વારે લગભગ આમાં જ આવવાનો છે. તો હાલો હવે જોવી શું વ્યવસ્થા થાય છે. તો અમે આવી ગયા છે હવે હોટલે અને થયા છે 1:30-2 જેવું થઈ ગયું છે. હવે હોઈ જાય છે. મળીશું નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.